હાલો ગાઈસ, કેમ છો? મજામાં જશો તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આપણે કેટલા સમય પછી વિડીયો બનાવી રહ્યા છે. આઈ થિંક 4-5 મહિના પછી વિડીયો બનાવી રહ્યો છું મોટો, કારણ કે આપણે હવે મૂકવાનો હતો આજ બ્લોગ. ઈચ્છા થઈ કે ભાઈ આજ બ્લોગ મૂકીએ, એટલે બનાવતો તો આજે મોટો વિડીયો. તો આજે આપણી પાસે કઈ કન્ટેન્ટ નથી અત્યારે, તો આપણે કંઈક કરશું, શું કરીએ ખબર નથી. આગળ વિડીયો જોતા જાવ કેમ કેમ બ્લોગ બને આજે. તો અત્યારે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, તો ચાલો જઈએ મંદિરે. તો આપણે આવી ગયા છે ગોકુલેશ્વર મહાદેવના મંદિરે, તો ચાલો અંદર જઈને દર્શન કરી લઈએ. મંદિરે આવી ગયો તો અને મેં કરી લીધા દર્શન, તો ચાલો હવે તમને કરાવી દઉં. જવાનું છે ઘરે, તો ચાલો જઈએ ઘરે. 10 hours later. પછી શું ગાડી કાઢી લીધી બહાર, કારણ કે આપણે જવાનું હતું વાળ કપવા માટે. તો ચાલો જઈએ. પહોંચી ગયો દુકાને. જોયું તો આજ તો બહુ જ ટ્રાફિક હતી અને આપણો વારો બહુ મોડો હતો, એટલે આપણે જોવાની હતી વાટ. સીધો હું આવી ગયો મારા ઘરે, કારણ કે હવે આજે આપણે નાવું જોશે ને. જો વાળ બાળ કપાવી આવ્યો, બધું કમ્પ્લીટ. તો હવે આપણે જવાનું છે નાવા, તો ઘડીક ખમીને જઈએ. તો વિડીયો ગમે તો વિડીયાને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. અને મારે કેવું તો એક વાત કેવી હતી કે હમણાં આપણા બ્લોગ ના આવતા એનું કારણ આજે હતું કન્ટેન્ટ નથી આપણી પાસે. હવે કન્ટેન્ટ મળે છે આપણે તો બ્લોગ બનાવશું, એવું નથી કે નહીં બનાવશું. કારણ કે ચેનલ ડેડ ના થઈ જાય તે માટે આ બ્લોગ બનાવ્યો તો મેં. અને હવે થોડા સમયે બ્લોગ આવવા જ મળશે ડેઈલી. અને બીજું એ હતું કે તમારો બધાનો સપોર્ટ હજી તૂટ્યો નથી, તો એ બદલ તમારો બધાનો આભાર. અને આવી જ રીતે મને હજી સપોર્ટ કર્યા રાખજો, કારણ કે હું આવા જ બ્લોગ હજી બનાવ્યા રાખીશ. અને આજનો વિડીયો બહુ જ ટૂંકો છે, મને ખબર છે. એનું કારણ છે કે આજે કોન્ટેન્ટ ના જ મળ્યો મને કઈ રીતે. તો કંઈ વાંધો નહીં, આપણે આ વિડીયો હજી લાંબો, એટલે કે 2.5 મિનિટનો તો છે જ, મિનિમમ 2.5-3 મિનિટનો થશે. તો કાપકૂટ કરીશ એટલે. તો વિડીયો ગમે તો વિડીયાને હજી એકવાર કહી દઉં છું કે વિડીયો ગમે તો વિડીયાને કરજો લાઈક, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.